ડભોઈ નગરપાલિકા ખાતે કાયમી શેરી ફેરિયા કમિટીની મીટિંગ યોજવામાં આવી. સ્ટોરી રિપોર્ટ બાય લાલભાઈ ભઠિયારા, ડભોઈ. ધી સ્ટ્રીટ વેન્ડર એક્ટ 2014ની જોગવાઈઓ અને 2016ના રૂલ્સની અન્વયે ડભોઈ નગરપાલિકા દ્વારા કાયમી ટાઉન વેન્ડિંગ કમિટીની રચના કરવામાં આવેલી હતી. આ કાયમી ટાઉન વેન્ડિંગ કમિટીની મુદત 3 વર્ષની હોય. પ્રથમ કમિટીની મુદત પૂર્ણ થતાં ત્યારબાદ નવીન ટાઉન વેન્ડિંગ કમિટીની રચના ડભોઈ નગરપાલિકા દ્વારા કરવામાં આવેલી છે અને આ નવીન બનેલ ટાઉન વેન્ડિંગ કમિટીની આજરોજ ડભોઈ નગરપાલિકાના કોન્ફરન્સ રૂમ ખાતે પુનઃ એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કમિટીના 15 સભ્યો પૈકી 12 સભ્યો હાજર રહી અને આ કમિટીના કાર્યો વિગતે ચર્ચા કરવામાં આવી છે. સાથે સાથે આના બિનસત્તાવાર સભ્યો અને સત્તાવાર સભ્યો પૈકી સત્તાવાર સભ્યોમાં ટ્રાફિક વિભાગ માટે પોલીસ ટ્રાફિક વિભાગના પીઆઈ સાહેબને પણ ઉપસ્થિત રાખી અને કઈ રીતે ડભોઈ નગરમાંથી આ ફેરિયાઓ દ્વારા અડચણરૂપ જે થતા હોય તે હટાવીને યોગ્ય એ લોકોને રોજગારી મળી શકે એવી જગ્યાઓ નક્કી કરી અને આ એક્ટની અંદર જે જોગવાઈ છે એ મુજબનું પાલન થાય તે માટે આ ટાઉન વેન્ડિંગ કમિટી ડભોઈ નગરપાલિકા વિસ્તારમાં કામ કરશે અને એ અંગેની વિસ્તૃત સમજ ફેરિયાઓના પ્રતિનિધિઓ જે આ કમિટીમાં છે એમને પણ આપવામાં આવી છે અને વધુ સારી રીતે ફેરિયાઓને પોતાના રોજગારી મળી શકે તે મુજબની કામગીરી કરવા માટે આજની આ કમિટીમાં વિવિધ નિર્ણયો કરવામાં આવેલ છે. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.